તો અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા જ્વેલર્સ અને વેપારીઓને નોટિસ આપવામાં આવી છે। આઈટી એક્ટની કલમ 133(6) હેઠળ આપવામાં આવી છે આ નોટિસ। છેલ્લા 2 નાણાકીય વર્ષમાં સોનું ખરીદનારની વિગતો મંગાવવામાં આવી છે। ગ્રાહકોના નામ, સરનામા, સોનાના વેચાણ અંગે વિગતો માંગી છે। રોકડ, ચેક કે ઓનલાઈન લીધેલી રકમ અંગે પણ વિગતો માંગી છે। 18મી ડિસેમ્બર સુધીમાં આ વિગતો જમા કરાવવા નોટિસ આપવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે ઇન્કમટેક્સ દ્વારા છેલ્લા 3 દિવસની અંદર અમદાવાદ સહિત અનેક જ્વેલર્સોને ગુજરાતની અંદર સેક્શન 133(6) હેઠળ એક નોટિસ આપવામાં આવી છે, જેની અંદર છેલ્લા 2 વર્ષની અંદર વેપારી દ્વારા જો કોઈ ગ્રાહકને સોનું વેચવામાં આવ્યું હોય તો તેનું નામ, સરનામું, ટેલિફોન નંબર, પાન નંબર તેવમ બેંકની ડિટેલ, એટલે કે સમજો કે તેમણે ચેક આપ્યો છે અથવા કેશ આપી હોય, કેશ વેપારી દ્વારા ડિપોઝિટ કરવામાં આવી હોય તો તેની માહિતી પણ તેના દ્વારા માંગવામાં આવી છે। અને સૌથી છેલ્લે બેંક સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ સાથે તેઓએ માંગેલ છે।